जो विद्यार्थी मित्रों धोरण 11 में આપણે અત્યાર સુધી આપણા અભ્યાસક્રમના પ્રથમ 4 ચેપ્ટર પૂરા કરી ગયા છીએ। આજે ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા અને દ્રવ્ય અવસ્થામાં વાયુ અને પ્રવાહી એનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ। તો એનો પહેલો પ્રશ્ન, પહેલું લેક્ચર અને પહેલો પ્રશ્ન બોલો। એ પ્રશ્ન છે આંતરઆણવીય, જેને વાન ડર વાલ્સ આકર્ષણ પણ કહે છે। આકર્ષણ બળ વિશે ટૂંક નોંધ લખો। આવો પ્રશ્ન છે તો ધ્યાન રાખજો। આપણે ચોથા પાઠની અંદર રાસાયણિક બંધન અને આણવીય રચના ભણી ગયા, એટલે કે જો બીજા પાઠમાં પરમાણુ બંધારણ ભણ્યા, ત્રીજા પાઠમાં પરમાણુઓની લાક્ષણિકતા ભણ્યા। પહેલો પાઠ એ પાયાની સંકલ્પનાઓ છે, એની બહુ મહત્ત્વ નથી, એમાં ખાલી 2-3 નિયમો અહીંયા કામમાં આવશે। એના પછી ચોથા પાઠમાં રાસાયણિક બંધન અને આણવીય રચના ભણ્યા। રાસાયણિક બંધન એટલે કે બે પરમાણુ વચ્ચે બંધ કેમ બને છે, કેવી રીતે બને છે, કયા પ્રકારના બંધ બને છે, અણુનું નિર્માણ કેવી રીતે થાય છે। તો પરમાણુમાંથી અણુ બનતા શીખ્યો, બરાબર। આ બીજું ચેપ્ટર। પછી ત્રીજા ચેપ્ટરમાં પરમાણુઓની લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો। ચોથા ચેપ્ટરમાં અણુનું નિર્માણ। હવે અણુમાંથી પદાર્થનું નિર્માણ સમજવાનું છે। અણુમાંથી પદાર્થનું નિર્માણ એટલે આ પાંચમું ચેપ્ટર થયું આપણું, બરાબર। અને પછી પદાર્થની લાક્ષણિકતાઓ આવશે। તો જો એક આખું રિધમિક ચેપ્ટરો છે બધા, બરાબર। તો અહીંયા ધ્યાન રાખજો, પાણીનો અણુ H2O છે, પણ આપણે બાલ્ટીમાં પાણી ભરીએ તો એમાં લાખો અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે। લાખો, કરોડો, અબજો, 1 લીટરમાં તો અબજો અણુઓ આવી જાય એમ। તો એ બધા અણુઓ ભેગા કેમ રહ્યા? ચલો આ જ જગ્યાએ હું ધ્યાન રાખજો, આપણે પાણી ભર્યું હોય તો અહીંયા પાણીની સુગંધ આવે ખરી? અહીંયા નાક રાખીએ તો પાણીની સુગંધ આવે ખરી? આટલે આ જગ્યાએ નાક હોય આપણું, બરાબર, તો અહીંયા પાણીની સુગંધ આવે નહીં। પણ જો એ જ જગ્યાએ અહીંયા પેટ્રોલ હોત તો પછી પેટ્રોલની સુગંધ આવે છે। બોલો કેમ આવે છે? પેટ્રોલની સુગંધ આવે છે, પાણીની સુગંધ નથી આવતી। તો એનું કારણ પાણીની પણ સુગંધ આવે, જો પાણીમાં સુગંધ હોય તો સમજો, પણ પાણી સુગંધવિહીન છે। હવે ચલો હું ત્રીજી વસ્તુ લઈ લઉં, કપૂર। ચલો એક પાત્ર મેં કપૂર મૂક્યું છે, તો કપૂરની પણ સુગંધ આવે છે। અને ત્રીજા પાત્રમાં લોખંડનો ટુકડો લઉં, બોલો લોખંડના ટુકડાની સુગંધ આવતી નથી, બરાબર, એની સુગંધ આવતી નથી। તો એ સુગંધ કેમ આવે છે અને કેમ નથી આવતી? એના માટે અણુમાંથી પદાર્થ જ્યારે બને, અણુમાંથી પદાર્થ બને તો અણુમાંથી જોજો પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી દ્વારા અણુ બન્યો। હવે અણુ વચ્ચે પદાર્થ કઈ રીતે, અણુઓથી પદાર્થ કઈ રીતે બને છે, બરાબર, દ્રવ્ય, પદાર્થ એટલે દ્રવ્ય। તો એ સમજવા માટે આપણે આંતરાણવીય આકર્ષણ સમજવું પડે। અને આંતરાણવીય આકર્ષણની સમજૂતી સૌ પ્રથમ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપી હતી। એમણે કઈ રીતે આપી હતી આપણે હવે ડિટેલમાં જઈને સમજીએ। તો આ થિયરિટિકલ પ્રશ્ન છે, એટલે હું મુદ્દા લખીશ અને આપણે આગળ વધતા જઈશું, બરાબર। તો મેં તમારો બેઝિક ક્લિયર કર્યો, આપણે આ પાઠ શા માટે ભણવાનો છે? ભાઈ આ પાઠનું વેટેજ 5 માર્ક્સ છે। તો જોઈએ સૌથી પહેલાં એનો પરિચય આપીએ। તો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગો દરમિયાન નોંધ્યું કે, વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગો દરમિયાન નોંધ્યું કે વાસ્તવિક વાયુઓ સામાન્ય અને તાપમાને, એટલે જોજો એમને, તો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે, બરોબર ભાઈ, હું એઝ પર ટેક્સ્ટ બુક લખીશ, બરોબર, વાસ્તવિક વાયુની સામાન્ય તાપમાને, વાસ્તવિક વાયુઓનો, એક જ મિનિટ, સામાન્ય તાપમાને અને દબાણે વાસ્તવિક વાયુઓના ની વર્તણૂકનો અભ્યાસ કર્યો।
જો એમને પ્રયોગોમાં શું કર્યું હતું, તો સામાન્ય તાપમાને અને દબાણે અભ્યાસ કર્યો અને એ ઉપરથી તેમણે દર્શાવ્યું કે નીચા તાપમાને અને ઊંચા દબાણે, ધ્યાન રાખજો આ એક બહુ જ નીચા તાપમાને અને ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓ તેમની આદર્શ વર્તણૂકથી વિચલિત થાય છે. જોજો બરોબર, એમને નોંધ્યું કે નીચા તાપમાને અને હવે આ વિચલન, ધ્યાન રાખજો હું આને સમજાવવા માટે એક વિદ્યાર્થીનું ઉદાહરણ લઉં છું. બોલો આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય? તો આદર્શ વિદ્યાર્થી કોઈ પણ પરિસ્થિતિમાં અભ્યાસ કાર્ય કરતો હોય તો આદર્શ વિદ્યાર્થી કહેવાય. ગમે એટલો બહાર ઢોલ વાગતો હોય, વરસાદ પડતો, ઉનાળો હોય, શિયાળો હોય, એને કોઈ અસર જ ના થાય, એનું માત્ર એક જ દિશામાં, બરોબર, તો એને આદર્શ વિદ્યાર્થી કહેવાય. પણ આ આદર્શ વિદ્યાર્થી વિચલિત ક્યારે થયો કહેવાય? બોલો વિચલિત ક્યારે થયો કહેવાય? તો એ વાંચવા બેઠો હોય ને બહાર ઢોલ વાગવા માંડે ને એની સામે એની નજર ઢોલ તરફ અથવા તો એનું ધ્યાન ઢોલ તરફ જાય ને આમ પગ થરકારો લેવા માંડે તો એ બિન આદર્શ. ચલો આમાંથી એક પ્રશ્ન પૂછું છું. અર્જુન અને કર્ણ બંને જણા દ્રોણાચાર્યના શિષ્ય હતા. બોલો આ બેમાંથી આદર્શ કોણ હતો દ્રોણાચાર્યના મતે? તો દ્રોણાચાર્યના મતે અર્જુન આદર્શ હતો. બોલો કેમ? તો ગુરુ છે ને ક્યારેય કોઈ વિદ્યાર્થી પ્રત્યે પાર્શિયાલિટી ના રાખે, એ એના લક્ષણોના આધારે માર્કિંગ કરતા હોય છે. તો અર્જુનને એમને આદર્શ કેમ ગણ્યો, કર્ણને આદર્શ કેમ ના ગણ્યો? તો એનું કારણ હતું કે કર્ણ અને દ્રોણાચાર્યનો સૌ પ્રથમ જ્યારે મેળાપ થયો તો જંગલની અંદર કર્ણ પોતે પોતાની બાણ વિદ્યાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એ વખતે ગુરુ દ્રોણનું કૂતરું ત્યાં પહોંચી ગયું હતું અને અજાણ્યા વ્યક્તિને જોઈ અને ભસવા લાગ્યું હતું. એટલે પેલા કર્ણને એની બાણા વિદ્યામાં જે એમ લેવાનો હતો, જે ટાર્ગેટ, એમાં ધ્યાન નહોતું રહેતું. એટલે પહેલું એને શું કર્યું, કૂતરાનું મોઢું બાણથી ભરી દીધું. એ કૂતરું પાછું આશ્રમમાં આવ્યું. એટલે ગુરુ દ્રોણે જોયું કે ચાલો આવો બાળામણી કોણ છે. પછી ત્યાં એ કૂતરાની સાથે સાથે પાછા ત્યાં ગયા, ત્યાં કર્ણ જોયો, કર્ણની સાથે વાતચીત કરી. હવે જોજો આ દરમિયાન ગુરુ દ્રોણના મગજમાં કોઈ જ પાર્શિયાલિટીનો ભાવ નહોતો. ખાલી એમને એટલું જ નક્કી કર્યું કે અહીંયા 2 જણની પરીક્ષા થઈ છે. મેં અર્જુનની પરીક્ષા લીધી ત્યારે મેં એને પૂછ્યું હતું બેટા તને શું દેખાય છે? ત્યારે એને જવાબ આપ્યો હતો ફક્ત આંખ. એટલે કે એ એના પોતાના ધ્યેયથી ક્યાંય વિચલિત થયો નહોતો. એ આંખ પાડાની છે, બકરીની છે, ગાયની છે કે એનાથી એનો કોઈ જ મતલબ નહોતો. જ્યારે કર્ણ જ્યારે પોતાના ધ્યેય તરફ ધ્યાન નહોતો રાખી શક્યો અને કૂતરા તરફ ધ્યાન જતું રહ્યું, એનો મતલબ કે કર્ણ તો એની આદર્શતા ઓછી છે. એટલે અર્જુનને સર્વશ્રેષ્ઠ સ્ટુડન્ટ ગણ્યો હતો, એમને વિદ્યાર્થી ગણ્યો હતો. હવે ધ્યાન રાખજો, એટલે કે ટૂંકમાં કોઈ પણ વસ્તુ પોતાના મૂળ કાર્યથી થોડું બીજા તરફ આકર્ષાય તો એ વિચલિત થયું કહેવાય. તો ધ્યાન રાખજો, અહીંયા નીચા તાપમાને અને ઊંચા દબાણે જ કેમ વિચલિત થાય છે? નીચા તાપમાને આ વાક્ય પકડવાનું છે એટલે મેં આટલું બધું સમજાવ્યું. નીચા તાપમાને અને ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓ, જો તાપમાન નીચું હોય તો અણુઓ નજીક નજીક હોય. તાપમાન આપણે 2 પ્રયોગ લખીએ, તાપમાન ઊંચું અને દબાણ નીચું. ચલો બીજો ઓપ્શન લખીએ, તાપમાન નીચું અને દબાણ ઊંચું. બોલો તાપમાન ઊંચું હોય એટલે અણુઓ દૂર દૂર હોય, સાથે સાથે દબાણ નીચું છે એટલે એમને ભેગા રાખવાવાળું બળ પણ ઓછું છે. તાપમાન નીચું હોય ને દબાણ ઊંચું એટલે અણુ નજીક નજીક હોય. બોલો આ દૂર હોય ત્યારે તેમની વચ્ચે આકર્ષણ વધારે હોય કે નજીક હોય ત્યારે આકર્ષણ વધારે હોય? બોલો. તો અહીંયા આકર્ષણ વધારે છે, અહીંયા ઓછું છે. જેટલું આકર્ષણ ઓછું એટલી આદર્શતા વધારે, જેટલું આકર્ષણ વધારે એટલી આદર્શતા ઓછી. બોલો કમ્પ્લેટ. તો આ વાક્યનો હવે ખબર પડી ગઈ. નીચા તાપમાને અને ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓ તેમની આદર્શ વર્તણૂકથી વિચલિત થાય છે. બોલો શેના કારણે વિચલિત થાય છે? તો આકર્ષણ બળના કારણે. તો એનું કારણ પણ એમને આપ્યું હતું, વાન ડર વાલ્સે એનું કારણ પણ આપ્યું
આમ થવાનું કારણ એવું લખ્યું હતું એમને, આ વિચલન વાયુના જથ્થામાં અણુ વચ્ચે, બરોબર, વાયુના જથ્થામાં અણુ વચ્ચે પ્રવર્તતું અતિ નિર્બળ, અથવા તો આ વિચલન વાયુના જથ્થામાં અણુ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ, જો આમ નિર્બળ છે પણ તેમ છતાં એ અસરકારક છે, અતિ નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોવું જોઈએ, આવું એમને અનુમાન કર્યું હતું. એમને તો પોતાના પ્રયોગો દરમિયાન શું નોંધ્યું કે વાયુઓનો આ વર્તણૂકનો અભ્યાસ કર્યો કે એમને નોંધ્યું કે વાયુઓ ઊંચા તાપમાને અને નીચા દબાણે તેમની આદર્શ વર્તણૂકથી વિચલિત થાય છે. પછી એમને કહ્યું કે આ વિચલન વાયુના જથ્થામાં અણુ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળના કારણે થતું હોવું જોઈએ. વિચલન વાયુના બળના કારણે થતું હોવું જોઈએ. ચલો, હવે એમને આગળ આ બળનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. વળી તેમને દર્શાવ્યું કે આ આકર્ષણ બળને બીજા કોઈ બળ વડે સમજાવી શકાતું નથી. આ આકર્ષણ બળને બીજા કોઈ બળોની મદદથી સમજાવી, રાસાયણિક આકર્ષણ બળો વડે, અહીંયા બીજા કોઈ રાસાયણિક આકર્ષણ બળો અથવા તો રાસાયણિક આકર્ષણ બળો વડે સમજાવી શકાતું નથી. બરોબર. આથી તેમણે આ બળને પોતાના નામ ઉપરથી વાન ડર વાલ્સ, આ રીતે લખવાનું, આકર્ષણ બળ અથવા આંતર આણ્વીય આકર્ષણ બળ એવું નામથી ઓળખાવ્યું. બરોબર. તો આ થયો તમારો પરિચય. ભાઈ કોઈ પણ પ્રશ્નનો પરિચય લાકડા જેવો હોય ને તો જો તમારું આગળ કશું વાંચવા રહે જ નહીં. તો ફરીથી બોલો, પરિચયમાં શું લખીશું? તો આંતરાણ્વીય આકર્ષણની વાત કરીએ અથવા તો વાન્ડરવાલ્સ આકર્ષણની વાત કરીએ તો વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે સામાન્ય તાપમાને અને દબાણે વાસ્તવિક વાયુઓના વર્તણૂકનો અભ્યાસ કર્યો. તો તે દરમિયાન તેમણે નોંધ્યું કે નીચા તાપમાને અને ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓ તેમની આદર્શ વર્તણૂકથી વિચલિત થાય છે. નીચા તાપમાને અને ઊંચા દબાણે, અહીંયા ઊંચા નીચા લોચો વાગશે એટલે નીતા યાદ રાખવાનું. નીચા તાપમાને એટલે પછી ઊંતા તો થઈ જ જાય, અરે ઉદ થઈ જાય. તો નીતા એટલે કે નીચા તાપમાને અને ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓ તેમની આદર્શ વર્તણૂકથી વિચલિત થાય છે. આ વિચલન વાયુના જથ્થામાં અણુ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળના કારણે થતું હોવું જોઈએ. વળી આ આકર્ષણ બળને બીજા કોઈ રાસાયણિક બળ વડે સમજાવી શકાતું ન હોવાથી આથી તેમણે આ બળને પોતાના નામ ઉપરથી વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અથવા બીજું નામ શું આપી દીધું? આંતર આણ્વીય આકર્ષણ બળ નામથી ઓળખાવ્યું હતું. ચલો, હવે બહુ પ્રશ્ન થોડો લાંબો છે એટલે મારે ટુકડે ચલાવવો પડશે ભાઈ. તો પહેલો પરિચય પતી ગયો. હવે બીજો મુદ્દો હું પહેલો અહીંયા મુદ્દા લખીને રાખીશ. તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળનું કારણ, તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળનું કારણ અને તેની અસરો, બીજો મુદ્દો. તો પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે આ બળ કેવી રીતે ઉદ્ભવે છે. ચલો, અહીંયા કારણ પહેલું લખીએ પછી અસરો લખીશું. તો ધ્યાન રાખજો, બે હાઇડ્રોજન પરમાણુ ધારો કે ભેગા થયા, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બોલો શું બન્યું? H2. તો જેમ આ ગોળાકાર છે એમ આ પણ ગોળાકાર જ છે. અને એટલે કે અણુ પણ ગોળાકાર હોય જેમાં બધા કેન્દ્રો વચ્ચે હોય, આ બે પરમાણુના કેન્દ્રો વચ્ચે, અને બે ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરતા, અહીંયા +2 ઇલેક્ટ્રોન +2 વીજભાર હોય. તો આવા બે હાઇડ્રોજન પરમાણુ, ધ્યાન રાખજો, આપણે ઓલરેડી VBTમાં ભણી ગયા છીએ.
આવા બે હાઇડ્રોજન પરમાણુ બોલો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું થાય? અરે હાઇડ્રોજન અણુ જો પેલા વીબીટીમાં હાઇડ્રોજન અણુનું નિર્માણ સમજાતા, અહીંયા હાઇડ્રોજન અણુમાંથી દ્રવ્યનું નિર્માણ સમજીએ. તો એક અણુનો ઇલેક્ટ્રોન, આને હું ઈએ કહું, આને ઈબી કહું, બરોબર, આને સેન્ટર એ કહું, આને સેન્ટર બી કહું. તો એક અણુનો ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્રીય ધનવીજભાર વડે અને બીજા અણુનો ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન પહેલા અણુના કેન્દ્રીય ધનવીજભાર વડે આકર્ષાય. આ આકર્ષણ બળને શું કહે છે? વાન ડેર વાલ્સ. એટલે એ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તો જો એના આકર્ષણ બળ ઉત્પન્ન થવાનું કારણ, તો અણુઓના જથ્થામાં એક અણુની સપાટી ઉપર આવેલો ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન વડે આકર્ષાય છે. તેથી અણુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તો બોલો અહીંયા કારણમાં લખીશું, અણુઓના જથ્થામાં એક અણુની સપાટી ઉપર આવેલો ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોન વડે આકર્ષાય છે. બરોબર, પ્રોટોન વડે આકર્ષાય છે. તેથી બોલો શું થશે? અણુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ પેદા થાય છે. ચલો, પહેલું એનું પેદા થવાનું કારણ આપી દીધું. હવે એની અસરોમાં જોઈએ તો પરિચય પછી જો વાન ડેર વાલ્સ આકર્ષણ બળનું કારણ, હવે અસરો જોઈએ. તો જુદા જુદા પદાર્થના અણુઓના જથ્થામાં પ્રવર્તતું વાન ડેર વાલ્સ આકર્ષણ બળની માત્રા જુદી જુદી હોય છે. માત્રા અથવા તો પ્રબળતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. અને એના કારણે શું થશે? તેથી ધ્યાન રાખજો, જુદા જુદા પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જુદા જુદા હોય છે. પછી બીજી અસર શું થાય? જેમ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધતું જાય એમ દ્રવ્યની અવસ્થા, તો ધ્યાન રાખજો, ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધતું જાય. કેવી? જુદું જુદું હોય. અહીં વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધે તેમ બોલો ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય છે? વધે છે. વળી વાન ડેર વાલ્સ, જો હું બે રીતે વાન ડેર વાલ્સ લખું છું, આ રીતે લખાય ને તમે આ રીતે લખશો તો ખોટું નહીં પડે, વાસ્તવમાં આ રીતે જ લખાય, પણ વિજ્ઞાનમાં જોડણીનો કોઈ બહુ મહત્વ નથી. તો વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ઘટે તેમ દ્રવ્ય ઘનથી પ્રવાહીથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. કેમ ભાઈ? તો આપણે 5મા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે ઘન અવસ્થામાં દ્રવ્યના અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ, આંતરાણુય અંતર ખૂબ જ ઓછું હોય, એનાથી વધારે પ્રવાહી ને એનાથી વધુ વાયુ. એનો મતલબ આકર્ષણ બળ ઘટ્યું એટલે આંતરાણુય અંતર વધ્યું, આંતરાણુય અંતર વધ્યું તો ઘનથી પ્રવાહી, પ્રવાહીથી વાયુમાં રૂપાંતરણ થાય છે. બરોબર. હવે એનાથી આગળ જોઈએ, એટલે કે અહીંયાથી એક MCQ પૂછાય, બોલો દ્રવ્યની કઈ અવસ્થામાં વાન ડેર વાલ્સ આકર્ષણ બળ સૌથી પ્રબળ હોય? તો ઘન. કયામાં મધ્યમ હોય? તો પ્રવાહી. કયામાં સૌથી ઓછું હોય? વાયુ. ચલો, એના પછી વાન ડેર વાલ્સ આકર્ષણ બળની લાક્ષણિકતા. તો જો કારણ અને અસરો બે સમજાવ્યું, હવે હું વાત કરીશ લાક્ષણિકતાની. તો હું મુદ્દા લખેલા જ રાખીશ. આપણે આખો પ્રશ્ન, કારણ કે આ તો આખો લખવો પડે ને, 5 માર્ક્સમાં પૂછાય છે.
બોલો પહેલો મુદ્દો શું હતો, કેટલાને યાદ રહ્યો? મેં ભૂસી નાખ્યા પછી કેટલાને યાદ છે? તો પહેલો પરિચય, પહેલો પરિચય. તો પરિચય આપણે લખી દીધો. બીજો મુદ્દો હતો એના ઉત્પત્તિનું કારણ શોર્ટમાં લખું છું. ત્રીજો મુદ્દો હતો એની અસર. હવે ચોથો મુદ્દો છે એની લાક્ષણિકતાઓ. તો આમાંથી બહુ વાર MCQ પૂછાયેલા છે, તો ધ્યાન રાખજો. તો લાક્ષણિકતાઓમાં એ સાર્વત્રિક છે. પહેલી લાક્ષણિકતા જો હું શોર્ટમાં લખું છું, સાર્વત્રિક છે. એટલે કે પદાર્થ આયનીય હોય કાં તો સહસંયોજક હોય, એ બધા પદાર્થના જથ્થામાં ઉત્પન્ન થાય. વળી એનું પરિમાણ એટલે કે માત્રા, એની પ્રબળતા એમ 10 કિલો કેલરી પર મોલ કરતાં પણ ઓછી છે. 10 કિલો કેલરી પર મોલ કરતાં ઓછી છે. બોલો કમ્પ્લીટ. ચલો ત્રીજું, એ 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી, તો 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી પ્રવર્તે છે, પછી એની અસર થતી નથી, એટલે પ્રવર્તે છે. તો આ 3 લાક્ષણિકતાઓ છે. પહેલું તે સાર્વત્રિક છે, બીજું તે પરિમાણ, તેનું પરિમાણ એટલે કે પ્રબળતા 10 કિલો કેલરી, એટલે કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળને તોડવું હોય તો 10 કિલો કેલરી પર મોલ કરતાં ઓછી ઉર્જા આપવી પડે, અને એ 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી પ્રવર્તે છે. ચલો, એને અસર કરતા પરિબળો, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. અસર કરતા પરિબળો આ એટલા માટે મહત્વનો કે તમને ઘણા બધા MCQના જવાબ આ મુદ્દો આપશે. તો એને અસર કરતા પરિબળોમાં 4 પરિબળો છે. મેં એની ટ્રીક બનાવી છે SAND. S ફોર શેપ, A ફોર એરિયા, N ફોર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને D ફોર ડિસ્ટન્સ. તો પહેલું અસર કરતા પરિબળ, બોલો, અણુનો આકાર. બીજું, અણુની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. પછી ત્રીજું, અણુમાં આવેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. જોજો, કુલ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના છે. અને અણુના જથ્થામાં આંતર આણવીય અંતર. બરોબર. એમાંથી આ 2 મુખ્ય છે. આ 2ને બહુ આપણે ધ્યાનમાં નથી લેવાના. આ 2 મુખ્ય છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે અને સંયોજકતા કક્ષામાં, એટલે કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે એટલું વાન ડેર વાલ્સ આકર્ષણ વધારે. વાન ડેર વાલ્સ આકર્ષણ વધારે તો જેનું વાન ડેર વાલ્સ આકર્ષણ વધારે હોય એનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચું હોય, અથવા તે ઓછા પદાર્થ કરતાં, દાખલા તરીકે ઓછા આકર્ષણવાળો વાયુ હોય તો પેલો પ્રવાહી હોય, અને ઓછા આકર્ષણવાળો પ્રવાહી હોય તો ઘન હોય. બોલો કમ્પ્લીટ. હવે એક ઉદાહરણ આપવાનું છે. તો એ ઉદાહરણ એ આગળનો પ્રશ્ન છે. એટલે ઉદાહરણમાં આપણે એવું લખી શકીએ કે વાન ડેર વાલ્સ આકર્ષણને અસર કરતા 4 પરિબળોની અસર N2 અને P4 અણુની ભૌતિક અવસ્થાના આધારે સમજાવી શકાય છે. N2 અણુમાં પ્રવર્તતું વાન ડેર વાલ્સ આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું છે, તેથી તે વાયુ અવસ્થા ધરાવે છે. અને P4માં પ્રવર્તતું વાન ડેર વાલ્સ આકર્ષણ બળ પ્રમાણમાં વધારે છે, તેથી તે ઘન અવસ્થા ધરાવે છે. કમ્પ્લીટ. તો હવે આગળનો પ્રશ્ન એ આના પછીનો. તો આ પહેલો પ્રશ્ન પૂરો થયો. ભાઈ આ રીતે ટુકડા કરીને તૈયાર કરશો તો વાંધો નહીં આવે, બાકી અઘરો પડશે. ચલો એના પછી જઈએ આગળ. ચલો એના પછી પ્રશ્ન નંબર 2, વાન ડેર વાલ્સ આકર્ષણ બળના પેટા પ્રકાર જણાવી તેમની પ્રબળતાનો ક્રમ. વાન ડેર વાલ્સ આકર્ષણ બળના પેટા પ્રકાર અને તેમની પ્રબળતાનો ક્રમ. આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે ભાઈ. આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આગળના MCQ સોલ્વ કરવામાં તમને આ મદદરૂપ થશે. તો જોઈએ, સૌથી પહેલું
વાન્ડરવાલ્સ આકર્ષણ બળના પેટા પ્રકાર, તો ધ્યાન રાખજો, વાન્ડરવાલ્સ એમાં મુખ્ય 3 પ્રકાર છે. વિસર્જન બળ અથવા લંડન બળ, ત્યાંથી હું 3 પ્રકાર પાડું છું. વિસર્જન બળ, જેની સમજૂતી ફ્રિટ્ઝ લંડને આપી હતી એટલે એને આપણે લંડન બળ પણ કહીએ છીએ. પછી બીજું છે દ્વિધ્રુવી આકર્ષણ બળ. કયું? તો બીજું છે દ્વિધ્રુવ, બરોબર. અને ત્રીજું છે દ્વિધ્રુવ પ્રેરિત. હવે જોજો, આમાં પાછો એક બીજો પ્રકાર પડે છે, આનો જ દ્વિધ્રુવ તો ખરું જ, અહીંથી 2 પ્રકાર છે, દ્વિધ્રુવ અને હાઇડ્રોજન બંધ, જે આપણે ચોથા પાઠમાં ભણી ગયા. હાઇડ્રોજન બંધ છેલ્લે ભણ્યા હતા ને. બોલો, તો આમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળના મૂળ 4 પ્રકાર થાય. મુખ્ય 3 પ્રકાર, વિસર્જન બળ, દ્વિધ્રુવી બળ અને, બરોબર. અને હું એક કામ કરું, અહીંયાથી આમ જ લખું, દ્વિધ્રુવ અને એનો પાછો એક બીજો પ્રકાર છે એચ બંધ. હવે આમની પ્રબળતાનો ક્રમ જોઈએ તો સૌથી પ્રબળ આ છે. સૌથી પ્રબળ કોણ છે? બરોબર, હાઇડ્રોજન બંધ. એના પછી આ છે, એના પછી આ છે, એના પછી આ છે. તો આમ કરીને આમ જવાનું છે, બરોબર. સૌથી વધુ પ્રબળ હાઇડ્રોજન બંધ, એના પછી દ્વિધ્રુવ, એના પછી દ્વિધ્રુવ પ્રેરિત, અને સૌથી છેલ્લું લંડન બળ તો કેવું છે? આમ કમ્પ્લેટ એકદમ ઓછી પ્રબળતાવાળું છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 2 પૂરો થયો. આ 2 પ્રશ્નો 1 માર્ક્સમાં પૂછાય. વાન્ડરવાલ્સ આકર્ષણ બળના પેટા પ્રકાર 1 માર્ક્સમાં પૂછાય અને એમની પ્રબળતાનો ક્રમ પણ 1 માર્ક્સમાં પૂછી શકાય. ચલો, એના પછી પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 છે, પીળા ફોસ્ફરસ કરતાં રોમ્બિક સલ્ફરનું ગલનબિંદુ વધુ હોય છે. જોજો, મસ્ત પ્રશ્ન આવ્યો. પીળા ફોસ્ફરસ કરતાં રોમ્બિક સલ્ફરનું ગલનબિંદુ ઊંચું હોય છે, કારણ આપી સમજાવો. ભાઈ, આ બધા પ્રશ્નો ચોપડીમાં ના હોય એટલે આપણે આમાં એવું જરૂરી નથી કે ચોપડી પ્રમાણે લખવું. એવું લખો કે સામેવાળો ખુશ થઈ જાય અને આપણને પૂરા માર્ક્સ આપે. ચોપડી પ્રમાણે લખવું એવું જરૂરી નથી. હા, જરૂરી શું છે? સાચો જવાબ લખવો. તો ધ્યાન રાખજો, આપણે અહીંયા બહુ જ ઇઝીલી લખી નાખીએ. બોલો, પહેલું લખીએ, પીળા ફોસ્ફરસનું આણ્વીય સૂત્ર બરાબર P4, બરોબર. તેમાં આવેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર, હવે જોજો, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, તો 15 × 4 બરાબર 60 ઇલેક્ટ્રોન. ચલો, બીજું લખીશું. તો રોમ્બિક સલ્ફર આણ્વીય સૂત્ર બરાબર S8, તેમાં આવેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, બોલો, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, 16 × 8, બોલો કેટલા થાય? 128 થાય. બસ, તો જવાબ પતી ગયો. આટલું જ લખીને હવે તમારે શું લખવાનું છે? બોલો, તો આપણે લખી શકીએ પીળો ફોસ્ફરસ, બરોબર, એમાં 4 પરમાણુનો બનેલો છે. અને એટલે જોજો, 4 પરમાણુનો બનેલો છે. આપણે લખીએ તો અહીંયા લખાય આમ, P4 4p પરમાણુનો બનેલો છે. આથી તેનું કદ નાનું, સાપેક્ષમાં નાનું નહીં લખવાનું. કોની સાપેક્ષે? તો S8ની સાપેક્ષે. આપણે આ છે ને, આ બધું અહીંયા નીચે લખવાનું. અહીંયા હવે આટલું લખ્યા પછી અહીંયા લખવાનું આમ, ઉપરોક્ત માહિતીના આધારે કહી શકાય કે
P4 એ 4p પરમાણુનો બનેલો છે, જ્યારે S8 એ 8s પરમાણુનો બનેલો છે. આથી P4 કરતાં S8નું કદ વધુ હોય છે. ચલો બીજો મુદ્દો. તે જ પ્રમાણે P4માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 15 × 4 = 60 છે, જ્યારે S8માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 × 8 = 128 છે. આથી હવે અહીંયા નવો મુદ્દો પાડીને આથી બોલો વાન ડેર વાલ્સ આકર્ષણ બળને અસર કરતા પરિબળો સેન્ડમાં એ અને એન પ્રમાણે બોલો એરિયા કોનો મોટો હોય તો S8નો, ઇલેક્ટ્રોનની સંખ્યા કોની વધારે તો S8ની, અને તેથી P4 કરતાં S8માં જ પ્રવર્તતું આંતરાણુય આકર્ષણ બળ એટલે કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ પ્રબળ હોય છે, અને તેથી ફોસ્ફરસ કરતાં રોમ્બિક સલ્ફરનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. બોલો કમ્પ્લેટ. તો આ રીતે લખીએ ને તો તમારો એક પણ માર્ક્સ ના જાય. હવે અંદર ચોપડીમાં જે આકૃતિઓ આપી છે એટલે 2 અણુની આકૃતિ છે. P4ની આકૃતિ પતંગ એવી, ઊંધો પતંગ દોરી કાઢવાનો આ રીતે, આમ કરીને અહીંયા ચોકડી મારી દેવાની, અહીંયા 4p બતાવી દેવાના 4 ખૂણે, આ નહીં બતાવવાનું. એવી રીતે પેલામાં W દોરવાનો, જો દોરતા શીખવાડ દો. W દોરીને દરેક ખૂણા ઉપર, તો પહેલો W દોર્યો, આમ કરીને આમ કરીને આમ, પછી ફરીથી આમ કરીને અહીંયા આ ખૂણે જોડી દેવાનું. તો દરેક જગ્યાએ S ગોઠવી દો. બોલો S8 થઈ ગયા ને S8. તો આના કરતાં આ અણુ નાનો છે, પેલો મોટો છે, બરાબર. ચલો એના પછી તો હવે 1 by 1 આપણે વાન ડેર વાલ્સ આકર્ષણ બળના પ્રકાર ભણીશું. તો જોઈએ પહેલું વિસર્જન બળ અથવા તો લંડન બળ. વિસર્જન બળ અથવા તો પ્રશ્ન નંબર તમારા પેમ્ફલેટનો 4 છે. વિસર્જન બળ અથવા વિક્ષેપન બળ અથવા લંડન બળ સમજાવો. જો આખી થિયરી હું આકૃતિથી સમજાવીશ. વિસર્જન એટલે તૂટવું, વિક્ષેપન એટલે અસ્તવ્યસ્ત થવું, અને લંડન તો એને નામ સમજૂતી એ લંડને આપી હતી એટલે આપણે એને લંડન બળ કહીએ છીએ. તો ધ્યાન રાખજો, સૌથી પહેલું દ્રવ્યના જથ્થામાં અણુ વચ્ચે પ્રવર્તતા વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળની સમજૂતી સૌ પ્રથમ ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે આપી હતી. આ બળને વિસર્જન બળ અથવા વિક્ષેપન બળ અથવા લંડન બળ કહેવામાં આવે છે. એની સમજૂતી નીચે પ્રમાણે છે. બોલો પહેલો પરિચય આમાંથી લખી દીધો. શું લખીશું? અણુના જથ્થામાં પ્રવર્તતા વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળની સમજૂતી સૌ પ્રથમ ફ્રિટ્ઝ, જો એનું નામ લખવું થોડું, ફ્રિટ્ઝ, FRITZ, ફ્રિટ્ઝ લંડન હતું, બરોબર. અને એના કારણે આ વિસર્જન બળ અથવા વિક્ષેપન બળને આપણે કયા નામે ઓળખીએ છીએ? કયા નામે ઓળખીએ છીએ? તો લંડન બળના નામે ઓળખીએ છીએ. તેની સમજૂતી નીચે પ્રમાણે છે. હવે જો એની સમજૂતીમાં શરૂઆત શૂન્યથી કરવાની છે. બોલો કેમિસ્ટ્રીનો શૂન્ય શું? તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? તો તટસ્થ. તો જોજો સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ કે અણુ, જો પરમાણુ વીજ તટસ્થ હોય એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કે આપલે દ્વારા અણુ બને, તો અણુની અંદર પરમાણુ વીજભારિત હોય. દાખલા તરીકે NaClની અંદર Na+ વીજભારિત છે, Cl- વીજભારિત છે, પણ ઓવરઓલ NaCl કેવો છે? વીજ તટસ્થ છે. તો ફરીથી
સામાન્ય રીતે કોઈપણ પરમાણુ કે અણુ વીજ તટસ્થ હોય છે. આથી પરમાણુ કે અધ્રુવીય અણુઓ, જોજો અધ્રુવીય અણુ, મેં સ્પષ્ટ શબ્દ પકડજો. દાખલા તરીકે NaCl એ આખો અણુ તટસ્થ છે પણ એમાં ધ્રુવીયતા છે. એવી રીતે HCl તો આખો અણુ તટસ્થ છે પણ પ્લસ માઇનસ ડેલ્ટા માઇનસ. પણ BeCl2 લઈએ, બોલો આપણે કે ચોથા પાઠમાં ભણી ગયા છીએ, તો +2 ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પણ આ બે બંધ એકબીજાની સીધી રેખામાં હોવાના કારણે એકબીજાની અસરને નાબૂદ કરે. એટલે આ અણુ કેવો થયો? અધ્રુવીય. કેવો થયો? અધ્રુવીય. જ્યારે આ અણુ બે બધા ધ્રુવીય. એવી રીતે H2 અણુ, બોલો, અધ્રુવીય થાય. H2, O2, N2, F2 આ બધા કેવા થાય? CO2 બધા અધ્રુવીય થાય. કેમ? તો એમાં કાં તો બંધ ધ્રુવીય નથી, અને જો ધ્રુવીય બંધ હાજર છે તો એવા બંધની સંખ્યા સરખી છે ને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે, એટલે કે એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો પહેલો આપણે પરિચય આપી દીધો અણુના જથ્થા વચ્ચે પ્રવર્તતા વિસર્જન બળ અથવા તો વિક્ષેપણ બળની સમજૂતી સૌપ્રથમ ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે આપી હોવાથી તેને લંડન બળ કહે છે. તેની સમજૂતી નીચે પ્રમાણે છે. નીચે પ્રમાણેમાં સમજૂતીમાં લખીશું, કોઈપણ અણુ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. બરોબર? આથી પરમાણુઓ કે અધ્રુવીય અણુ એકબીજાથી દૂર આવેલા હોય. પરમાણુ કે અણુ, આપણે અણુની વાત કરીએ તો બે અણુ જ્યારે એકબીજાથી દૂર હોય, ધ્યાન રાખજો, આ દૂર છે, હજુ થોડું દૂર રાખું ને, બોલો, એકબીજાથી દૂર હોય ત્યારે એમાં વીજભારની વહેંચણી કેવી હોય? એક સમાન રીતે થયેલી હોય. અધ્રુવીય અણુની વાત છે, ધન અને ઋણ. જોકે ધ્રુવીય અને અધ્રુવીય બધામાં વીજભારની વહેંચણી તો સમાન રીતે, ધન વીજભાર કેન્દ્રમાં, ઋણ વીજભાર આ બાજુ હોય. બોલો, કેવી રીતે થયેલી હોય? એક સમાન રીતે થયેલી, એટલે કે વીજભાર વાદળ એક સમાન રીતે વહેંચાયેલું હોય છે. પરંતુ જ્યારે આ અણુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે શું થાય? તો હવે ભાઈ ચોપડીમાં એક આકૃતિ ખોટી છે, તો હું ખોટી દોરીશ, આપણે પહેલાં સાચી દોરીએ. બોલો, આ બે નજીક આવ્યા. નજીક એટલે આ અહીંયા નહીં રહ્યો ને પેલો નજીક આવ્યો. પેલો નજીક આવ્યો એનો અર્થ કે એ આકર્ષાયો છે. એ આકર્ષાયો એનો અર્થ, બોલો, આ ઋણ વીજભાર આ તરફ આવ્યો છે ને પેલો, તો આપણે આને આમના આમ રાખીએ. બોલો, એ નજીક આવે ત્યારે શું થાય? તો એ નજીક આવે એટલે અહીંયા તો જો આ બાર છે, આપણે અહીંયા નજીક ઋણ રાખ્યો છે, તો અહીંયા ધન વીજભાર અને આ છેડો ઋણ વીજભાર, એટલે કે આના વીજભાર વાદળની વહેંચણીમાં શું થાય છે? વિક્ષેપણ અથવા તો વિસર્જન થાય છે. કમ્પ્લેટ. કેમ થયું? તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, આ બે વચ્ચે અપાકર્ષણ થયું એટલે આને ધક્કો મારીને દૂર કર્યું, આ બંને વચ્ચે આકર્ષણ થયું એટલે આને નજીક કર્યું. હવે એ થયા પછી આમાંય થઈ જશે, કારણ કે આનું અપાકર્ષણ આને નડશે, એટલે બોલો, બે આ રીતે ગોઠવાઈ જશે. એટલે ચોપડીની આકૃતિ હવે થઈ ગઈ. ચોપડીમાં એક જ આપી છે, આપણે બે સ્ટેપમાં ભણ્યા. બોલો, કમ્પ્લીટ. તો જો સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ કે અણુ વીજ તટસ્થ હોય છે ને આવા અધ્રુવીય અણુ એકબીજાથી દૂર આવેલા હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોન વાદળની જ વાત કરવાની, તો એક સમાન રીતે વિતરિત થયેલું હોય છે. હવે જ્યારે આવા અણુઓ એકબીજાના નજીક આવે તો તેમના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, એટલે કે કેન્દ્ર વચ્ચે આકર્ષણના કારણે તેમાં શું થાય છે? એ વીજભાર વાદળની વહેંચણીમાં વિક્ષેપણ થાય છે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું થાય? બોલો, વીજભાર વાદળની વહેંચણીમાં વિક્ષેપ પડે છે અને અણુમાં કામચલાઉ ધ્રુવીયતા પેદા થાય. જો આ છેડો ધન ઋણ વીજભારિત બન્યો, આ ધન બન્યો, આ ધન આ ઋણ બન્યો, આને કામચલાઉ ધ્રુવીયતા કહે છે. હવે આથી તેના સંપર્કમાં રહેલા બીજા અણુ કે પરમાણુના ઇલેક્ટ્રોન વાદળમાં પણ કામચલાઉ ધ્રુવીયતા, જોજો મેં પહેલાં કહ્યું એમ પ્રમાણે આના કારણે અહીંયા વિક્ષેપણ થયું હતું, તો પહેલું કામચલાઉ ધ્રુવીયતા પેદા થઈ અને પછી આમાં ધ્રુવીયતા પેદા થઈ. કમ્પ્લીટ. અને તેના સંપર્કમાં રહેલા બીજા અણુ કે પરમાણુના ઇલેક્ટ્રોન વાદળમાં પણ કામચલાઉ વિદ્યુત ધ્રુવીયતા પેદા થાય છે. કામચલાઉ વિદ્યુત ધ્રુવીયતા, ત્યાં ઋણતા લખાયેલું છે ભાઈ, કદાચ નવીમાં નહીં લખાયું હોય. બરોબર. આથી આકૃતિ હવે જોજો, પહેલી હું અહીંયા 3 આકૃતિ કરી જ નાખું. બોલો, પહેલામાં ધ્રુવીયતા પેદા થઈ, બીજું એમના એમ હતું, આ માઇનસ અને આ પ્લસ હતું. પણ હવે આ બે વચ્ચે શું થયું? તો આમાંય ધ્રુવીયતા પેદા થઈ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, તો બંનેમાં ધ્રુવીયતા પેદા થઈ. આમ આકૃતિ 2 અને 3માં દર્શાવ્યા પ્રમાણે આ પહેલી આકૃતિમાં દૂર હતા, આ નજીક આવ્યા અને બિલકુલ નજીક આવી ગયા.
તો આકૃતિ 2 અને 3માં દર્શાવ્યા પ્રમાણે બંને પરમાણુના કે અણુના બે છેડા ઉપર પરસ્પર વિરુદ્ધ વીજભાર ઉત્પન્ન થાય છે. આથી બે પરમાણુ કે અણુના વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડા વચ્ચે આકર્ષણ બળ પેદા થાય છે. આ આકર્ષણ બળને, આ બેની વચ્ચે જે આકર્ષણ બળ પેદા થશે, આકર્ષણ બળને વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળ અથવા તો લંડન બળ કહેવામાં આવે છે. હવે અહીંયા એક મુદ્દો છે, લંડન બળ બે અણુ કે પરમાણુ વચ્ચે 500 પીએમ કે તેથી ઓછા અંતરે જ અસરકારક હોય છે. લંડન બળ કે વિસર્જન બળ એ ક્યારે ઉદ્ભવે? તો બે અણુ વચ્ચેનું અંતર 500 પિકોમીટર કરતાં ઓછું હોય ત્યારે એ અસરકારક હોય છે. ચલો, વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળ અથવા તો લંડન બળની ઉર્જા બે પરમાણુ વચ્ચેના અંતરના 6 ઘાતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એક મિનિટ, મારે બોલવામાં ભૂલ થઈ. 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી બોલો, વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળ અથવા લંડન બળની ઉર્જા બે અણુ કે બે પરમાણુ વચ્ચેના અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે વિસર્જન બળ ચલે છે 1/r⁶, જ્યાં r એ બે અણુ વચ્ચેનું અંતર છે. કમ્પ્લીટ. હવે અણુ વચ્ચેનું અંતર છે ને કેન્દ્રથી કેન્દ્ર ગણાય, એ યાદ રાખજો. કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું, આમ તો અણુ બાહ્ય સપાટીથી બાહ્ય સપાટી, પણ બાહ્ય સપાટી એક ચોક્કસ હોતી નથી, એટલે કેન્દ્રથી કેન્દ્ર અંતર જ ગણવામાં આવે છે, આ યાદ રાખજો. બોલો, તો અહીંયા વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળ અથવા લંડન બળ પૂરું થઈ ગયું. કમ્પ્લીટ. તો હવે એના પછી એક નાનો આવો પ્રશ્ન છે, દ્વિધ્રુવી દ્વિધ્રુવી. ધ્યાન રાખજો. આ બોલો, આર્ય બળ જે છે કયા અણુમાં પ્રવર્તે? તો H2, O2, N2, CO2, BeCl2 વગેરે જેવા અધ્રુવીય અણુઓમાં. કેમ? તો એમાં પહેલેથી ધ્રુવીયતા નહોતી. દૂર દૂર હતા ત્યારે વાદળ એક સમાન રીતે વહેંચાયેલું હતું. નજીક આવ્યા ત્યારે પહેલાં કોઈ એકમાં ધ્રુવીયતા પેદા થઈ અને પછી પેલી કહેવત સાર્થક થઈ, હમ તો ડૂબે છે ને તુમકો ભી લે ડૂબેંગે. ડૂબવાવાળો છે ને એના મિત્રને જ ડૂબાડે. તો એના જેવું છે અહીંયા. હવે તો 5મો પ્રશ્ન આપણો છે, દ્વિધ્રુવી દ્વિધ્રુવી આકર્ષણ બળ. દ્વિધ્રુવી દ્વિધ્રુવી આકર્ષણ બળ સમજાવો. બોલો, અડધાને જવાબ આવડી ગયો આનો. બોલો, વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળ અથવા લંડન બળ કયા અણુઓના જથ્થામાં પ્રવર્તું હતું? અધ્રુવીય. તો આ કયામાં પ્રવર્તતું હશે? ધ્રુવીયમાં. તો આપણે ધ્રુવીય તરીકે 2 HCl અણુ લઈએ. દાખલા તરીકે 2 HCl અણુમાં પહેલેથી જ ધ્રુવીયતા છે. 2 HCl અણુમાં પહેલેથી જ ધ્રુવીયતા છે. H પ્લસ ડેલ્ટા છે, જ્યારે Cl માઇનસ ડેલ્ટા છે. એવી રીતે બીજો અણુ લઉં તો અહીંયા H પ્લસ ડેલ્ટા છે અને Cl માઇનસ ડેલ્ટા છે. બોલો, શું થશે અહીંયા? તો અહીંયા એકદમ સિમ્પલ વ્યાખ્યા સમજૂતી આવી જશે આકૃતિ ઉપરથી. તો વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય એવા બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે તો એવો અણુ કેવો હોય? ધ્રુવીય હોય છે. એવો અણુ કેવો હોય? ધ્રુવીય હોય છે. અને આવો અણુ કાયમી દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતો હોય છે. હવે આવા અણુઓમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફનો છેડો આંશિક ઋણ વીજભારિત, જ્યારે ઓછો વિદ્યુત ઋણતા ધરાવતો છેડો આંશિક ધન વીજભારિત હોય છે. જો આ બધું આપણે બીજા, ત્રીજા અને ચોથા પાઠમાં ભણી ગયા છીએ, બરાબર. હવે જેમના આંશિક વીજભારનું મૂલ્ય કેટલું હોય? તો 1.6 × 10⁻⁹ કુલંબ કરતાં ઓછું. ધ્યાન રાખજો, 1.6 × 10⁻⁹ કુલંબ એ સંપૂર્ણ વીજભારનું મૂલ્ય છે. અહીંયા આંશિકની વાત કરી છે એટલે ખાસ યાદ રાખજો, 1.6 × 10⁻⁹ કુલંબ કરતાં ઓછું. હવે જ્યારે બે ધ્રુવીય અણુ એકબીજાના સંપર્કમાં આવે, આવા બે ધ્રુવીય એકબીજાના સંપર્કમાં આવે તો બોલો શું થાય? તો એકનો ઋણ વીજભાર બીજાના ધન વીજભાર તરફ આકર્ષાય, એવી રીતે આ ઋણ વીજભાર બીજાના ધન વીજભાર તરફ આકર્ષાશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું થાય? વિરુદ્ધ વીજભાર ધરાવતા પરમાણુના છેડા વચ્ચે આકર્ષણ બળ પેદા થાય છે. તો અહીંયા આકર્ષણ બળ પેદા થાય છે. આ આકર્ષણ બળને બોલો શું કહે છે? આ આકર્ષણ બળને દ્વિધ્રુવી આકર્ષણ બળ કહે છે, જેની સમજૂતી HClના ઉદાહરણ દ્વારા નીચે પ્રમાણે આપી શકાય. ભાઈ, એકદમ સહેલો પ્રશ્ન છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે HCl અણુમાં H પરમાણુ કરતાં Cl પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોવાથી H પરમાણુ ઉપર આંશિક ધન વીજભાર અને Cl પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે. આથી HClના બે અણુ એકબીજાના સંપર્કમાં આવે
ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક દ્વિધ્રુવ આકર્ષણ બળ પેદા થાય છે, જેને દ્વિધ્રુવ આકર્ષણ બળ કહે છે. હવે જો આ બધું જ આ એક આકૃતિમાં આવી ગયું. બોલો ફરીથી આખો પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. તમે સૌથી પહેલું શું કરશો? તો દ્વિધ્રુવ એનો મતલબ કે આપણે ધ્રુવીય અણુ લેવો છે. ધ્રુવીય અણુ ક્યારે બને? તો જ્યારે વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય તેવા બે પરમાણુ એકબીજા સાથે જોડાય. તો આપણે ત્યાંથી શરૂ કરીશું. વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય તેવા પરમાણુઓના બનેલા અણુઓ ધ્રુવીય હોય છે અને તે કાયમી દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતા હોય છે. આપણે દ્વિધ્રુવી ચાક માત્રા ભણી ગયા છીએ. આ રીતે એનો એરો, કટવાળો એરો, બરોબર. અને આવા અણુઓમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર, જ્યારે ઓછા વિદ્યુત ઋણ પરમાણુ ઉપર આંશિક ધન વીજભાર હોય છે. આવા અણુઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે ધન અને ઋણ વીજભાર વચ્ચે એક આકર્ષણ બળ પેદા થાય, જેને દ્વિધ્રુવ આકર્ષણ બળ કહે છે, બરોબર. હવે આ બાબત HClના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. એટલે ફરી એના જ લખવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે HCl અણુમાં H+ આંશિક ધન વીજભારિત છે, જ્યારે Cl આંશિક ઋણ વીજભારિત છે. આથી HCl અણુ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એક અણુનો H+ બીજા અણુના Cl- વડે ને આકર્ષે છે. અહીં ઉદ્ભવતા આકર્ષણ બળને દ્વિધ્રુવી આકર્ષણ બળ કહે છે. હવે આગળના પ્રશ્નમાં હતું, બોલો વિસર્જન બળ બે અણુ વચ્ચેના અંતરની કેટલી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હતું? 6 ઘાતના. એવી રીતે આ 3 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, તો 1/r³. આ 3 ઘાતના સમપ્રમાણમાં છે. ચલો, તો સમયની મર્યાદા જોઈને ચાલું છું. બસ આટલે સુધી રાખું છું. બીજું નેક્સ્ટ ટાઈમ